હેલો સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ 2નો નેક્સ્ટ ટોપિક ઇમ્યુનાઇઝેશન વિશે જોઈશું. ઇમ્યુનાઇઝેશન મે બી ડિફાઇન્ડ એઝ ધ પ્રોસેસ ઓફ પ્રોટેક્ટિંગ એન ઇન્ડિવિજ્યુઅલ ફ્રોમ અ disease through introduce of live or killed or attenuated organism in the individual body. ઇમ્યુનાઇઝેશન એક પ્રોસેસ છે જેની અંદર ઇન્ડિવિજ્યુઅલને કોઈપણ ડિઝીઝ કન્ડિશનથી પ્રોટેક્ટ કરવા માટે ઇન્ડિવિજ્યુઅલ બોડીની અંદર લાઈવ, કિલ્ડ અથવા એટેન્યુટેડ ઓર્ગેનિઝમ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ઇમ્યુનાઇઝેશન અગેન ડિઝીઝ હેલ્પ ટુ રિડ્યુસ ધ ચાઇલ્ડ મોર્ટાલિટી, મોર્બિડિટી એન્ડ હેન્ડીકેપ્ડ કન્ડિશન્સ. ઇમ્યુનાઇઝેશન છે ડિઝીઝની અંગે આપવામાં આવે જેથી કરીને ચાઇલ્ડની અંદર મોર્ટાલિટી, મોર્બિડિટી અને હેન્ડીકેપ્ડ કન્ડિશન છે આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. The resistance offered by the host to the harmful effect of pathogenic microbial infections is called immunization. પેથોજેનિક માઇક્રોબિયલ ઇન્ફેક્શન્સ છે એ બોડીની અંદર હાર્મફુલ ઇફેક્ટ કરે એની અગેન્સ્ટમાં હોસ્ટની અંદર હ્યુમન બિઈંગ્સની અંદર રેઝિસ્ટન્સ ઓફર્ડ કરવામાં આવે એ પ્રોસેસને ઇમ્યુનાઇઝેશન કહેવામાં આવે છે. ઇમ્યુનિટી મે બી ઇન્ટેટ એન્ડ એક્વાયર્ડ. ઇમ્યુનિટી છે ઇન્ટેટ અને એક્વાયર્ડ બે ટાઈપ હોય છે. એક્વાયર્ડ ઇમ્યુનિટી ઇઝ ઓફ ટુ ટાઈપ્સ. એક્વાયર્ડ ઇમ્યુનિટીના પણ બે ટાઈપ છે, એક્ટિવ ઇમ્યુનિટી એન્ડ પેસિવ ઇમ્યુનિટી. The WHO launched Global Immunization Program in 1974, also known as EPI, Expanded Prevention Immunizations. WHO એ ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે 1974ની અંદર લોન્ચ કર્યો, એને કહેવાય છે એક્સપાન્ડેડ પ્રિવેન્શન ઇમ્યુનાઇઝેશન ટુ પ્રોટેક્ટ ધ ચિલ્ડ્રન ફ્રોમ 6 killer disease ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર ચિલ્ડ્રન છે એને 6 killer disease છે તેનાથી પ્રોટેક્ટ કરવા માટે. EPI was launched in January 1978. ઇન્ડિયાની અંદર EPI છે 1978ની અંદર લોન્ચ થયો. યુનિસેફ રિનેમ્ડ ધ EPI એઝ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. યુનિસેફે EPI છે એક્સપાન્ડેડ પ્રિવેન્શન ઇમ્યુનાઇઝેશન એનું નામ આપ્યું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અને ઇટ વોઝ લોન્ચ્ડ ઇન ઇન્ડિયા ઇન નવેમ્બર 1985. અને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે ઇન્ડિયાની અંદર નવેમ્બર 1985ની અંદર લોન્ચ થયો. વેક્સિન્સ આર ઇમ્યુનોબાયોલોજિકલ સબસ્ટન્સ વિચ પ્રોડ્યુસ સ્પેસિફિક પ્રોટેક્શન્સ અગેન્સ્ટ ડિઝીઝ. વેક્સિન છે એ ઇમ્યુનોબાયોલોજિકલ સબસ્ટન્સ હોય છે અને એ ડિઝીઝ કન્ડિશન્સની સ્પેસિફિક ડિઝીઝ કન્ડિશનની અગેન્સ્ટ પ્રોટેક્શન્સ આપે છે. ઇટ વેક્સિન પ્રિવેન્ટિવ ડિઝીઝ આર 6 killer વેક્સિન પ્રિવેન્ટિવ ડિઝીઝ. 6 જે કિલ કરી શકે એવા હ્યુમન બિઈંગ્સ ચાઇલ્ડને કિલ કરી શકે એવી વેક્સિન્સની પ્રિવેન્ટિવ ડિઝીઝ છે TB, ટ્યુબરક્યુલોસિસ, ડિફ્થેરિયા, પર્ટ્યુસિસ, ટીટેનિયસ, મિઝલ્સ એન્ડ પોલિયોમલાઇટસ. અધર વેક્સિન્સ પ્રિવેન્ટિવ ડિઝીઝ. વેક્સિન દ્વારા બીજા પ્રિવેન્ટિવ ડિઝીઝ છે હિપેટાઇટિસ બી, મમ્સ, રૂબેલા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી, ટાઇફોઇડ, મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ, ઇન્ફ્લુએન્ઝા, ચિકનપોક્સ, રોટાવાયરલ ડાયરિયા, cholera, hepatitis A, plague and rabies. Vaccines are prepared from a live attenuated organism, killed organism, toxins or a combination of both. Vaccines છે એ પ્રિપેર લાઈવ બેક્ટેરિયા હોય એમાંથી અથવા કિલ્ડ બેક્ટેરિયા વાયરસ હોય એમાંથી ઓર્ગેનિઝમ હોય એમાંથી પ્રિપેર કરવામાં આવે છે અથવા ટોક્સોઇડમાંથી પ્રિપેર કરવામાં આવે છે અથવા લાઈવ અને કિલ્ડ બંનેનું કોમ્બિનેશન હોય એમાંથી પ્રિપેર કરવામાં આવે છે. તેના ફોલોઈંગ ટાઈપ છે. ફર્સ્ટ, લાઈવ એટેન્ટ્યુડ વેક્સિન્સ. એમાં બેક્ટેરિયાની લાઈવ વેક્સિન કઈ છે તો કે BCG, ટાઇફોઇડ એન્ડ પ્લેગ. વાયરલ લાઈવ એટેન્ટ્યુડ વેક્સિન્સ છે ઓરલ પોલિયો, મિઝલ્સ, રૂબેલા, યલો ફીવર એન્ડ ઇન્ફ્લુએન્ઝા. રિક્ટિશિયલની લાઈવ વેક્સિન્સ છે એપિસિસ, ટાઇફસ. કિલ્ડ ઓર ઇનએક્ટિવેટેડ વેક્સિન્સ. એમાં બેક્ટેરિયલ કિલ્ડ વેક્સિન્સ પર્ટ્યુસિસ, ટાઇફોઇડ, કોલેરા એન્ડ પ્લેગ. વાયરલ રેબીઝ, હિપેટાઇટિસ બી, ઇન્ફ્લુએન્ઝા, શોક પોલિયો, જેપેનિઝ ઇન્સેફેલાઇટિસ. ટોક્સોઇડ્સ, ડિફ્થેરિયા, ટીટેનિયસ. સેલ્યુલર ફંક્શન્સ, મેનિંગોકોકલ, ન્યુમોકોકલ અને કોમ્બિનેશન્સ એટલે કે એક કરતાં બે વધારેનું કોમ્બિનેશન્સ અથવા એવી વેક્સિન્સ હોય તો DPT, ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનિયસ, MMR, મિઝલ્સ, મમ્સ, રૂબેલા અને DT, ડિફ્થેરિયા એન્ડ ટીટેનિયસ. પછી છે નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ ફોર ઇન્ફન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ પ્રેગ્નેન્ટ વુમન. આ રિસન્ટ સ્કેડ્યુલ છે. એમાં ફોર પ્રેગ્નેન્ટ વુમન માટે
ટીટેનિયસ અને ડિફ્થેરિયાનો ડોઝ આપવામાં આવે છે અર્લી ઇન પ્રેગ્નન્સી, એટલે કે જેમ જ્યારે ખબર પડે ત્યારે પ્રેગ્નન્સીમાં 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મ. બીજો ડોઝ ટીડીનો હોય છે. ટીડીનો બીજો ડોઝ આપવામાં આવે છે પહેલા ડોઝના 4 વીક પછી 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મની અંદર. ટીડીનો બૂસ્ટર ડોઝ આપવામાં છે ઇફ રિસીવ્ડ ટીટી ઓર ટીડી ડોઝ ઇન અ પ્રેગ્નન્સી વિધિન અ લાસ્ટ 3 years. જો પ્રેગ્નન્સીની અંદર જ છેલ્લા 3 વર્ષની અંદર ટીટી અથવા ટીડી આપવામાં આવી ગયું હોય તો એને પહેલા ડોઝ આપવામાં ન આવે અને સીધો ટીડીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મ. ઇન્ફન્ટ માટે જ્યારે બર્થ થાય એટ બર્થ બીસીજી વેક્સિન્સ 0.05 ml ઇન્ટ્રાડર્મલ લેફ્ટ અપર આર્મ. જો બેબી છે એ 1 મહિના ઉપરનું થઈ ગયું હોય અને પછી બીસીજી આપવામાં આવે તો એનો ડોઝ છે 0.1 ml ઇન્ટ્રાડર્મલ અને લેફ્ટ અપર આર્મ. હિપેટાઇટ બીનો બર્થ ડોઝ 24 કલાકની અંદર જેટલું બને એટલું જલ્દી 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર એન્ટ્રોલેટરલ સાઇડ ઓફ મિડ થાઈ. થાઈના એન્ટ્રોવાસ્ટોસલ મસલ્સ છે એની ઉપર આપવામાં આવે છે. ઓરલ પોલિયો વેક્સિન્સ 0 ડોઝ એઝ બર્થ બને એટલા 15 દિવસની અંદર જેટલું બને એટલું જલ્દી 2 ડ્રોપ્સ ઓરલ માઉથ દ્વારા આપવામાં આવે છે. ઓપીવીના પછીના 3 ડોઝ 1.5, 2.5 અને 3.5 મહિને 2 ડ્રોપ્સ ઓરલ સાઇટ છે ઓરલ. ઓપીવી છે એ 5 વર્ષ સુધી પણ આપી શકાય છે. પેન્ટાવેલેન્ટના 3 ડોઝ 1, 2 અને 3 1.5 અને 3.5 મહિને 6 વીક, 10 વીક અને 14 વીકે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર એન્ટ્રોલેટરલ સાઇડ ઓફ મિડ થાઈ. થાઈના એન્ટ્રોલેટરલ સાઇડ ઉપર. કેન બી ગિવન ટીલ 1 year ઓફ એજ. પેન્ટાવેલેન્ટ વેક્સિન છે એ 1 વર્ષ સુધી પણ આપી શકાય છે. પછી છે ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન્સ PCV. 2 પ્રાઇમરી ડોઝ 6 અને 14 વીકે. પહેલા પ્રાઇમરી 2 ડોઝ છે એ 1.5 મહિને અને 3.5 મહિને 6 અને 14 વીક ઉપર 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને એન્ટ્રોલેટરલ સાઇડ ઓફ મિડ થાઈ. પછીનો બૂસ્ટર ડોઝ છે એ 9 થી 12 મહિનાની અંદર બેબી છે એની એજ 9 મહિનાથી ઉપર હોય અને 12 મહિનાથી નીચે હોય ગમે ત્યારે આપી શકો 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર થાઈ ઉપર. રોટા વાયરસ વેક્સિન 6 વીક, 10 વીક અને 14 વીક 1.5 અને 3.5 મહિને 5 ડ્રોપ. જો લિક્વિડ વેક્સિન હોય તો 5 ડ્રોપ ઓરલી આપવાના અને લાયોફિલાઇઝ્ડ વેક્સિન હોય તો 2.5 ml ઓરલ આપવાની. ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન્સ એના 2 ફ્રેક્શનલ ડોઝ છે ડિવાઇડેડ ડોઝ છે 6 વીક અને 14 વીકે 1.5 મહિને અને 3.5 મહિને 0.1 ml ઇન્ટ્રાડર્મલ રાઇટ અપર આર્મ ઉપર. ઇન્ટ્રાડર્મલ બીસીજી વેક્સિન હતી એ લેફ્ટ સાઇડ આપવાની હતી લેફ્ટ સાઇડના અપર આર્મ ઉપર, જ્યારે આઈપીવી છે FIPV છે એ ઇન્ટ્રાડર્મલ જ પણ રાઇટ સાઇડના આર્મ ઉપર. મિઝલ્સ અને રૂબેલાનો પહેલો ડોઝ 9 થી 12 મહિને 9 કમ્પ્લીટેડ મંથ્સ અને 12 મંથ. 9 થી 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા પછી 12 મહિના સુધીમાં ગમે ત્યારે 0.5 ml સબક્યુટેનિયસ અને રાઇટ અપર આર્મ. મિઝલ્સ કેન બી ગિવન ટીલ 5 years ઓફ એજ. મિઝલ્સ છે એ 5 વર્ષ સુધી આપણે આપી શકીએ છીએ. પછીનું છે જેપેનીઝ ઇન્સેફેલાઇટિસનો પહેલો ડોઝ 9 કમ્પ્લીટેડ મંથ્સ 12 મંથ્સ. 9 મંથ કમ્પ્લીટ થઈ ગયા પછી 12 મહિના સુધીમાં ગમે ત્યારે 0.5 ml. જો લાઈવ જેપેનીઝ ઇન્સેફેલાઇટિસ વેક્સિન હોય તો સબક્યુટેનિયસ આપવાની લેફ્ટ અપર આર્મ ઉપર અને કિલ્ડ વેક્સિન હોય તો ઇન્ટ્રામસ્ક્યુલર સાઇટ ઉપર ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ દ્વારા થાઈ ઉપર આપવાની. વિટામિન એનો પહેલો ડોઝ 9 મંથ કમ્પ્લીટ થયા પછી મિઝલ્સ અને રૂબેલા સાથે આપવાનો 1 ml 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ઓરલી આપવાનો. ફોર ચિલ્ડ્રન ડિફ્થેરિયા, પર્ટુટીસ અને ટીટેનિયસનો બૂસ્ટર ડોઝ પહેલો DPT-1 બૂસ્ટર ડોઝ 16 થી 24 મહિને 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર. MRનો બીજો ડોઝ મિઝલ્સ અને રૂબેલાનો બીજો ડોઝ 16 થી 24 મહિને 0.5 ml સબક્યુટેનિયસ રાઇટ અપર આર્મ. OPVનો બૂસ્ટર ડોઝ 16 થી 24 મહિને 2 ડ્રોપ્સ ઓરલ. જાપાનીઝ ઇન્સેફેલાઇટિસનો બીજો ડોઝ 16 થી 24 મહિને 0.5 ml. જો લાઈવ વેક્સિન્સ હોય તો સબક્યુટેનિયસ આપવાનો લેફ્ટ અપર આર્મ ઉપર. કિલ્ડ વેક્સિન્સ હોય તો ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું થાઈ ઉપર. વિટામિન એનો બીજો ડોઝ છે એ 16 થી 18 મહિને એટલે કે 1.5 વર્ષની ઉંમરે આપવામાં આવે છે 2 ml જેટલું 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ જેટલું ઓરલી. ત્યાર પછી દર 6 મહિને 5 વર્ષ સુધી વિટામિન એ છે એ કન્ટિન્યુ કરવાનો. વિટામિન એનો ડોઝ દર
6 મહિને 5 વર્ષ સુધી આપવાનો. એક 9 મહિને આપ્યો, બીજો 1.5 વર્ષે આપ્યો, પછી 2 વર્ષે, 3 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, 3.5 વર્ષ, 4, 4.5 અને 5 એવી રીતના ડોઝ છે એ આપવાના. ડીપીટી બૂસ્ટર બીજો ડોઝ 5 થી 6 વર્ષની ઉંમરે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને અપર આર્મ ઉપર. અને ટીડી ટિટેનિયસ અને ડિફ્થેરિયાનો 10 વર્ષે અને 16 વર્ષે 2 ડોઝ આપવાના 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મ. Japanese encephalitis vaccine is introduced in a selected endemic districts after the campaigning. કેમ્પેનિંગ કર્યા પછી જ્યાં જાપાનીઝ ઇન્સિફેલાઇટિસ એવા થોડાક જિલ્લામાં જ જોવા મળ્યો, તેથી એ જ જગ્યાએ જ જાપાનીઝ ઇન્સિફેલાઇટિસની વેક્સિન આપવામાં આવે છે, બધે આપવામાં નથી આવતી. The second and 9th dose of vitamin E can be administered to children 1 to 5 year old during biannual rounds in a collaboration with ICDS. વિટામિન એમાં બીજાથી 9મો ડોઝ છે 1 થી 5 વર્ષના બાળકને વર્ષમાં 2 વખત એટલે કે બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં 2 વખત આપવામાં આવે છે. ICDS પ્રોગ્રામ છે એની સાથે કોમ્બિનેશન કરીને, કોલાબરેશન કરીને. PCV in selected state and districts બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ એના સિલેક્ટેડ જિલ્લાની અંદર જ PCV આપવામાં આવે છે અને હરિયાણાના આખા સ્ટેટની અંદર PCV વેક્સિન આપવામાં આવે છે. જાપાનીઝ ઇન્સિફેલાઇટિસ અને PCV એ બંને વેક્સિન ઇન્ટ્રોડ્યુસ થઈ છે નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલની અંદર, પણ એ સિલેક્ટેડ એરિયા માટે છે, બધા માટે નથી. તો આ હતું ઇમ્યુનાઇઝેશન્સ, ક્યાં 6 કિલર ડિઝીઝ છે, કઈ લાઈવ વેક્સિન છે, કઈ કિલ્ડ વેક્સિન છે અને આખું રિસન્ટ 2020નું ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ ક્યુ છે.